રાજકોટના ધોરાજીમાં નજીવા વરસાદે જ વિકાસના દાવાઓ ધોઈ નાખ્યા છે। રસ્તા પર પડેલા ખાડાઓએ લોકોની મુશ્કેલી વધારી છે। બીજી તરફ વિકાસના નામે રાજકારણ પણ હવે ગરમાયું છે। ધોરાજીમાં સામાન્ય વરસાદ બાદ જ વોખડા કાંઠા રોડ, ગેલેક્સી રોડ, પોસ્ટ ઓફિસ ચોક, લીમડી રોડ, શાક માર્કેટ અને સોની બજાર રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડા પડ્યા છે, તો કેટલાક સિમેન્ટ રોડ પર પણ પોપડા ઉખડી જતા કાંકરા બહાર આવ્યા છે, જેના લીધે વરસાદી પાણી ભરાતા ખાડાઓ દેખાતા નથી અને વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે। ત્યારે રસ્તાઓની આ હાલતને લઈને સ્થાનિકો અને કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામોના ગંભીર આક્ષેપો લગાવ્યા। अरे गाड़ियों स्लीप થાય છે, पत्थर उड़े है, जे सीसी रोड बनाव्या છે नवा एना पर पत्थर उखड़ी गया है ने भ्रष्टाचार ચોખ્ખો દેખાય છે। જૂના રસ્તા પણ તૂટી ગયેલા છે। એમાં બાળકોને સ્કૂલે જવું હોય તો વાલીઓને ટેન્શન હોય છે કે મારું બાળક ઘરે પાછું આવે કે કેમ, કે રસ્તામાં પડી જાય, એટલી હદે રસ્તા ખરાબ થઈ ગયા છે। પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે એરણે ચડી અને પોકારી રહ્યો છે। સામાન્ય વરસાદથી ધોરાજી શહેરના મોટા ભાગના રસ્તાઓની અંદર ખાડા કબડાઓ પડી ગયા છે। મોટા ભાગના રસ્તાઓ તૂટી જવા પામેલ છે। આમ છતાં તંત્રને નરી આંખે દેખાતું નથી અને તંત્ર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરતું નથી। તો આ તરફ કોંગ્રેસના આક્ષેપોને ભાજપે નકારી કાઢ્યા છે। વરસાદથી જ્યાં નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક સમારકામ શરૂ કરવાની વાત કરવામાં આવે છે અને જો કોઈ પણ રોડ પર ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવશે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી। કે કોંગ્રેસના લોકો પાયા વિહોણી વાત કરે છે, આવું કોઈ છે નહીં અને જે કંઈ રસ્તા થાય છે તે સારી ક્વોલિટીના થાય છે અને ક્યાંક જો કોઈ કોન્ટ્રાક્ટરે એમાં કાંઈ ભૂલ કરી છે, ખોટું કામ કર્યું છે તો તેની સાથે પણ અમારા જે કાંઈ સુધરાઈ સભ્યો છે, પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, ચેરમેન છે અને સાથે સદસ્ય બધા એકી સાથે આવા રસ્તાઓ ચલાવી નહીં લે અને ભવિષ્યમાં પણ સારા રસ્તા સારી ક્વોલિટીના થાય તેવું ધોરાજી નગરપાલિકા ઈચ્છે છે અને તેવું કામ કરી રહ્યા છે।